નિલેશ અરવિંદભાઈ પટેલ, અવનીજ કોમર્શિયલ બિલ્ડિંગનો ઓનર છું અને 2 વર્ષથી અમે આ બિલ્ડિંગ બનાવ્યું છે અને એની ઉપર પેન્ટ હાઉસ અમે ટેરેસ ઉપર બનાવ્યું છે. એ ટેરેસમાં પેન્ટ હાઉસમાં અમે ઇલેક્ટ્રિક માટે ઓટોમેશન ઇન્સ્ટોલ કરવા માંગતા હતા અને એને માટે અમારા આર્કિટેક્ટ રાજીવ દરજીને અમે કહ્યું હતું કે કોઈ હોય તો અમને જણાવજો. તો એમને વાઈફાઈ હોમ ગાંધીનગર કંપની છે એને સજેશન કર્યું હતું કે એનું ઇન્સ્ટોલેશન મારા એપાર્ટમેન્ટમાં અમદાવાદમાં પણ કરેલું છે અને બીજી 2-3 સાઇટ ઉપર એમને કરેલું છે જે સારું ને સુટેબલ છે. એટલે અમે એમને જોડે સર્વે કરાવડાયો. વાઈફાઈ હોમવાળા ગાંધીનગરથી કંપનીવાળા આવીને સર્વે કરી ગયા અને અમને કોટેશન આપ્યું અને એ કોટેશન અમને રિઝનેબલ રિલાયબલ લાગ્યું અને એમને ઇન્સ્ટોલેશન કર્યું. તો અમને પહેલાં એવું હતું કે ઇનિશિયલી ફર્સ્ટ યર તો પ્રોબ્લેમ બધા આવશે, બધું સેટ કરવામાં પ્રોબ્લેમ થશે એવું એમના તરફથી અને રાજીવભાઈ તરફથી થોડું કહેવામાં આવ્યું હતું, પણ કોઈ જ જાતનો પ્રોબ્લેમ થયો નથી અને અમારા ફેમિલી મેમ્બર્સ બધા જ સેટિસ્ફાઈડ છે અને બધાને પોતાની અનુકૂળ રીતે એમની રૂમમાં બધું ઇન્સ્ટોલેશન એમને કરી આપ્યું અને ઓટોમેશન બહુ સરસ રીતે વર્ક કરે છે અને કોઈ પ્રોબ્લેમ નથી. અને આનંદની આજુબાજુ એ લોકો જ્યારે સર્વિસિંગ માટે આવતા હોય તો પણ કંપની વાઈફાઈ હોમ ગાંધીનગરવાળા કંપનીવાળા ફોલોઅપ કરતા જ હોય છે કે કંઈ પ્રોબ્લેમ હોય તો નિલેશભાઈ જણાવો. પણ આજ સુધી 2 વર્ષ થઈ ગયા પણ અમને કોઈ પ્રોબ્લેમ થતો નથી અને બધું સ્મૂથ ચાલે જ છે અને લોંગ લાસ્ટિંગ ચાલશે એવું જ અમને વિશ્વાસ છે. એટલે અમે તો સજેસ્ટ કરીએ કોઈ પણને ઓટોમેશન કરાવવું હોય ઓફિસીસમાં કે એમના રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં કે હાઉસીસમાં તો વાઈફાઈ હોમ ગાંધીનગરને જ એપ્રોચ કરવો સારો પડશે, એટલે જેથી એ રિઝનેબલ અને સારી રીતે ઇન્સ્ટોલ કરી શકે.